નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની રિપેરિંગની ધમધમતી કામગીરી। જિલ્લામાં વિવિધ તાલુકામાં 19થી વધારે રસ્તાઓ મોટરેબલ કરાયા। સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામડાઓને જોડતા નાના મોટા રસ્તાઓ ઉપર પાણી ભરવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોએ મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ રસ્તાઓ માટે R&B સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓનું રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે ગોધરા, હાલોલ, કાલોલ, ઘોગંબા અને શહેરા સહિતના તાલુકામાં ભારે વરસાદના પાણી ભરવાના કારણે કુલ 22 જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાત પણ અસર થવા પામી હતી। વહીવટીતંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ। 22 રસ્તાઓ પૈકી હાલ 19 માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે। આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા, પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ।